નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે હવે બોર્ડ નજીક આવી રહ્યા છીએ. 26 તારીખે આપણું અર્થશાસ્ત્રનું પહેલું પેપર છે, એના સંદર્ભમાં આજે આપણે મળી રહ્યા છીએ. વચમાં આપણે કેટલોક સમય આપણે મળી શક્યા નહોતા, પણ આજે આપણે મળી રહ્યા છીએ. આજે આપણે ચર્ચા કરવાની છે વિભાગ 2ના પ્રશ્નો. તો વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા પ્રશ્નો છે, પણ એમાંથી કેટલાક તારવેલા છે. અત્યાર સુધી બોર્ડમાં પૂછાયેલા પ્રશ્નો શું છે એ તારવેલા છે, અને 2026માં જે પ્રશ્ન પૂછાઈ શકે એને પણ આપણે ધ્યાનમાં લીધા છે. તો વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષા આપવા જાઓ એ માટે અચૂક એકવાર આ પ્રશ્નોને જોજો અને એને સમજવાનો પ્રયત્ન કરજો. જો વિદ્યાર્થી મિત્રો કોકશો તો ક્યારે સફળતા મળવાની નથી. એના માટે આપણે સમજવું જરૂરી છે. વિશેષ આપણે ચર્ચા ન કરતા બોર્ડના પ્રશ્નો ઉપર આપણે સીધા જ જોઈએ છીએ કે કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે અને કેવા પ્રશ્નો આવશે એની આપણે ચર્ચા કરશું. અગાઉ પણ આપણે ઘણા બધા વિડીયો વિદ્યાર્થી મિત્રો મૂક્યા છે, તો એમાં પણ આ પ્રશ્નો ક્યાંક ને ક્યાંક રિવિઝન સ્વરૂપે આપણને મળતા હોય છે. તો પહેલો જ પ્રશ્ન છે, આકૃતિ એટલે શું? તો એનો જવાબ તમે આપી શકો છો કે સામાન્ય રીતે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ. શું કીધું છે અહીં આપણને કે સામાન્ય રીતે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ. એના સિવાય પણ બીજી વ્યાખ્યા આપણને આપેલી છે. જો આપણને એ આવડતી હોય તો એ પણ તમે લખી શકો છો. આલેખ એટલે શું? તો આ બે પ્રશ્નો બહુ કન્ફ્યુઝ કરે એવા છે, એટલે ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. અહીં માત્ર એક જ શબ્દને આપણે ઉમેરવાનો છે કે સ્વયંસ્પષ્ટ ન હોય તેવી અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ. કે સામાન્ય રીતે માહિતીનું અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આપણે શું કીધું? આકૃતિ. અને આગળ એટલો શબ્દ ઉમેરી દેવાનો કે સ્વયંસ્પષ્ટ ન હોય તો જવાબ બની જશે આલેખ. બરોબર? એટલો જ ફેર છે, બાકી બંને વ્યાખ્યા છે. બરોબર? ઘણા બધા પ્રકાશનમાં જુદી જુદી વ્યાખ્યા આપી છે, આપણે જોવાની જરૂર નથી. આપણે આપણી વ્યાખ્યા છે આ બોર્ડમાં આપણને જવાબ માન્ય ગણેલો છે, એટલે આપણે આ વ્યાખ્યાને પ્રાધાન્ય આપવાનું છે. સ્તંભ આકૃતિ એટલે શું? જો આલેખ એટલે શું, આકૃતિ એટલે શું, અને હવે વાત છે સ્તંભ આકૃતિ એટલે શું. તો અહીં ઉત્તર આપણને થોડોક વિગતવાર છે, એટલે આપણે સમજવાનો પ્રયત્ન કરશું. જ્યારે કોઈ એક ચલના મૂલ્યને, શું કીધું છે કે કોઈ એક ચલના મૂલ્યને વિવિધ વિભાગો વચ્ચે વહેંચવામાં આવ્યા હોય ત્યારે દરેક વિભાગ માટે સમાન આધાર પર એક સ્તંભ દોરવામાં આવે તો તેને સ્તંભ આકૃતિ. સ્તંભ આકૃતિના 3 પ્રકારો છે. સ્તંભ આકૃતિના કેટલા પ્રકારો છે? 3 પ્રકારો. કયા કયા 3 પ્રકારો? તો એક સાદી સ્તંભ આકૃતિ, બીજું છે પાસેની સ્તંભ આકૃતિ, અને ત્રીજું છે વિભાજિત. તો 3 સ્તંભની વાત થઈ ગઈ છે, આમાં કોઈ એક સ્તંભની વાત નથી. શું કીધું છે? ગમે સ્તંભ. જો સાદી સ્તંભ આકૃતિમાં અલગ સ્તંભ દોરવાનો છે, પાસેની સ્તંભ આકૃતિમાં 2 સ્તંભ દોરવાના છે, પણ માહિતી તો અલગ જ છે ને. અને વિભાજિત સ્તંભ આકૃતિમાં ભલે એક સ્તંભ છે, પણ માહિતી અલગ અલગ દર્શાવશે. તો કે એક ચલના મૂલ્યને વિવિધ વિભાગો વચ્ચે વહેંચવામાં આવ્યા હોય ત્યારે દરેક વિભાગ માટે સમાન આધાર પર એક જ સ્તંભ દોરવામાં આવે તો તેને સ્તંભ આકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર? તો એ આપણે ખાસ યાદ રાખશું. આ પ્રશ્ન આપણને 2 ગુણમાં પણ આવી શકે. ત્યારબાદ છે વૃતાંશ આકૃતિ એટલે શું? જો 4 આકૃતિ વાળા પ્રશ્નોમાંથી એક તો તમારે હશે ને હશે, ફિક્સ જ છે. પહેલો પ્રશ્ન આ 4 આકૃતિમાંથી એકાદો તો હશે. કાં તો વૃતાંશ આકૃતિ એટલે શું, કાં તો એનું સૂત્ર,
કાં તો આલેખ એટલે શું, કાં તો આલેખ આકૃતિ એટલે શું, આમાંથી એક પ્રશ્ન હશે ને હશે જ. કુલ માહિતીના પેટા વિભાગને શું કીધું છે કે કુલ માહિતીના પેટા વિભાગોને વર્તુળના અંશ કે જે આ રીતે આપણે દર્શાવી છે આ અલગ અલગ રીતે વર્તુળના અંશના પ્રમાણમાં દર્શાવતી આકૃતિને વૃત્તાંશ આકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. તો વૃત્તાંશ આકૃતિ એટલે શું તે આપણને ખ્યાલ આવી ગયો. ચલો આપણે આગળ. ડેટા સીડી એટલે શું? કેટલીક સંસ્થાઓ જે સમગ્ર અર્થતંત્રની માહિતી મેળવીને આંકડાકીય વિગતોનો અહેવાલ તૈયાર કરે છે તો તેને આપણે ડેટા સીડી તરીકે ઓળખવામાં આવે. શું કીધું છે કે અર્થતંત્રની સમગ્ર માહિતીની આંકડાકીય વિગતો ભેગી કરે છે, જે અહેવાલ તૈયાર કરે છે અને એ ડિસ્કની અંદર સંગ્રહ કરે છે તો એ ડેટા સીડી તરીકે ઓળખવામાં આવે છે. આલેખ દોરવા અને સમજવા માટે શાના જ્ઞાનની જરૂર છે અથવા તો કયા જ્ઞાનની જરૂર છે? તો આપણને એમસીક્યુમાં પણ પૂછાઈ શકે છે કે ગુણમાં પણ પૂછાય છે. જો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જે એક ગુણના પ્રશ્નો તૈયાર કરો છો તો માત્ર એક ગુણ સાથે સંબંધ નથી, એમાંથી તમને 2 ગુણના પ્રશ્નો પણ મળી શકે છે અને એમાંથી તમને એમસીક્યુ પણ મળી શકે છે. એટલે પહેલા જ કીધું સમજવું, ગોખવાનો પ્રયત્ન કરશો તો વિદ્યાર્થી મિત્રો મેળવશે નહીં, સમજવું પડશે. માત્ર તમે આગળનો વિભાગ A અને B તૈયાર કરો છો 30 ગુણનો છે, પણ એ તૈયાર એવી રીતે કરવાનો છે કે 30 ગુણ કરતાં આપણને વધારે માર્ક મળી શકે. આલેખ દોરવા અને સમજવા શાના જ્ઞાનની અથવા તો શાના જ્ઞાનની જરૂર છે? તો જવાબમાં શું આવશે? આંકડાશાસ્ત્ર. યાદ રાખજો, પેપર અર્થશાસ્ત્રનું છે એટલે વિષય અર્થશાસ્ત્ર એવું નહીં. શેની જરૂર છે? આલેખ દોરવા અને સમજવા માટે આંકડાશાસ્ત્રનું જ્ઞાન હોવું જરૂરી છે. જ્યારે માહિતીને સતત આવૃત્તિમાં દર્શાવવી હોય ત્યારે શું દોરાય છે? શું કીધું છે કે જ્યારે માહિતીને સતત આવૃત્તિમાં દર્શાવવી હોય ત્યારે શું દોરાય છે? જ્યારે માહિતીને સતત આવૃત્તિમાં દોરવી હોય ત્યારે આલેખ દોરાય છે. એ આપણે એમસીક્યુમાં પણ આવશે, સતત ને અસતત. બરોબર યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો આપણને કે સતત પૂછે છે તો શું આવ્યું? આલેખ. તો હવે અસતત આવશે તો શું આવશે? આના જ પ્રશ્ન છે. અહીંયા આખી જ માહિતી એમ નામ છે, ખાલી હું એમ કરી નાખું અસતત, તો જવાબ શું બની જશે? આલેખની જગ્યાએ આકૃતિ. બરોબર સમજાઈ ગયું? એક જ પ્રશ્ન છે પણ અહીંયા અસતત થઈ ગયું તો અહીંયા જવાબ બદલી ગયો આકૃતિ, અહીં સતત છે તો અહીંયા જવાબ આલેખ છે. બરોબર, એટલે સમજવાનું, ગોખવાનું નહીં. વૃત્તાંશ શોધવાનું સૂત્ર આપો. વૃત્તાંશ બરાબર પેટા મૂલ્ય ભાગ્યા કુલ મૂલ્ય. અહીં 360 છે, ઘણા બધા વિદ્યાર્થીઓ શું કરે છે? 100 લખે છે, તો એક ખોટું પડી શકે છે, કારણ કે આપણું આખું વર્તુળ જે છે, બરોબર એમસીક્યુમાં પૂછાય કે આખું વર્તુળ જે છે કેટલા અંશનું છે? તો કે 360 અંશનું આપણું આખું વર્તુળ છે. બરોબર, તો પેટા મૂલ્ય, કુલ મૂલ્ય અને આખું વર્તુળ, તો એ આપણું વૃત્તાંશ આકૃતિનું સૂત્ર કહી શકાય. CSO નું પૂરું નામ જણાવો. સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન. બરોબર, એનું પૂરું નામ છે તેમ આપણે કહી શકાય. NSSO નું પૂરું નામ જણાવો. તો નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન એનું પૂરું નામ છે તે યાદ રાખવાનું. એકાદું તો પૂરું નામ તમારે પૂછાશે ને પૂછાશે જ. CMI એનું પૂરું નામ જણાવો અથવા તો લખો. તો સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી. જો તમે અંગ્રેજીમાં ન લખી શકો તો તમે ગુજરાતીમાં પણ લખી શકો છો, એવું જરૂરી નથી.
સીડીનું પૂરું નામ તો કોમ્પેક્ટ ડિસ્ક અથવા તો કોમ્પેક્ટ ડિસ્ક તરીકે આપણે એને ઓળખી શકાય. આલેખ કેટલા ચતુર્થાંશ પર ફેલાઈ શકે છે કે ફેલાયો હોય છે? તો આલેખ જે છે એ આ રીતનો છે સાચો. આલેખ આ રીતનો છે. મોટે ભાગે આપણે આલેખ આ રીતે દોરીએ છીએ એટલે આપણને આ એક ભાગ લાગે છે, એવું નથી. આલેખના કેટલા ભાગ છે? તો એક આ ભાગ છે, એક આ ભાગ છે, એક આ ભાગ અને આ ભાગ. તો કેટલા ભાગ થયા? તો કેટલા ભાગ થયા? ચતુર્થાંશ પર, એટલે કે એક કે તેથી વધુ ચતુર્થાંશ પર ફેલાઈ શકે છે. બરોબર, એટલે આ રીતનો આલેખ છે આપણે કહી શકાય. માત્ર અહીંયા જ આકૃતિ દોરવી એવું હોતું નથી. ત્યારબાદ આર્થિક વૃદ્ધિ એટલે શું? આર્થિક વૃદ્ધિ એટલે સમયના લાંબા ગાળામાં અર્થતંત્રમાં ચીજ વસ્તુઓના કુલ ઉત્પાદનમાં થતો વધારો, એટલે કે ઉત્પાદનમાં થતો વધારો, એને આપણે આર્થિક વૃદ્ધિ તરીકે ઓળખી શકાય. ત્યારબાદ એવો ને એવો જ આર્થિક વિકાસનો અર્થ આપો. આર્થિક વિકાસ એટલે સમયના લાંબા ગાળામાં આવકના વધારાની સાથે અર્થતંત્રમાં વસ્તીની સુખાકારીમાં થતો વધારો. તો એ પણ છે. અને બીજો આ લખી શકો, જ્યારે તમને કોઈ નામ જોગતી નથી પૂછ્યું તો આ પણ લખી શકો કે આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. બરોબર, એ પણ ચાલે, એ પણ તમને માર્ક મળવા પાત્ર છે. માથાદીઠ આવક એટલે શું? દેશની કુલ રાષ્ટ્રીય આવકને કુલ વસ્તી વડે ભાગતા જે સરેરાશ આવક મળે છે તેને માથાદીઠ આવક કહે છે. શું કીધું છે? કે દેશની કુલ રાષ્ટ્રીય આવકને કુલ વસ્તી વડે ભાગતા જે સરેરાશ આવક મળે છે તેને માથાદીઠ આવક કહે છે. ત્યારબાદ છે રાષ્ટ્રીય આવકની તુલનામાં માથાદીઠ આવકનો માપદંડ શા માટે વધુ આવકારદાયક છે? એટલે કે રાષ્ટ્રીય આવકની તુલનામાં માથાદીઠ આવકનો ખ્યાલ ચડિયાતો છે એવું શા માટે કહી શકાય છે? તો જવાબમાં માત્ર ખાલી એટલું જ યાદ રાખવાનું, વસ્તીને પણ ધ્યાનમાં લે છે. બાકી બધું એમના મૂકી દેવાનું. સાચો મારું દાંત આટલું જ છે કે માથાદીઠ આવક વસ્તીને પણ ધ્યાનમાં લે છે, એનો જવાબ છે તેમ આપણે કહી શકાય. ત્યારબાદ જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક કોને રજૂ કર્યો છે? બરોબર, તો આમાં બે પ્રશ્ન છે. જીવનની ભૌતિક ગુણવત્તા ડેવિસ મોરિસે, અને તમને એમ કે HDI તો સંયુક્ત રાષ્ટ્ર કાર્યક્રમ, યાદ રાખજો. 2014માં HDIના કેટલા દેશોના આંક બહાર પાડ્યા છે? એટલે કે 2014માં HDIના કેટલા, HDI એટલે કે માનવ વિકાસ આંક, કેટલા આ દેશના બહાર પાડ્યા હતા? તો એમાં કેટલા દેશોનો સમાવેશ હતો? 188 દેશનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તો તમને MCQમાં પણ પૂછાઈ શકે, માનવ વિકાસ આંકમાં કયા પરિબળોને આવરી લેવામાં આવ્યા છે? તો એમાં 3 પરિબળો છે. એક અપેક્ષિત આયુષ્ય, શિક્ષણ એટલે કે જ્ઞાન, અને જીવન ધોરણ, એમ 3 પરિબળોનો સમાવેશ કરેલો છે. બાળ મૃત્યુદર એટલે શું? બહુ બધી વાર બોર્ડમાં પ્રશ્ન પૂછાયેલો છે. બરોબર છે, બાળ મૃત્યુદરનો બહુ બધી વાર પ્રશ્ન પૂછાયેલો છે. બાળ મૃત્યુદર એટલે દર વર્ષે પ્રત્યેક 1000 જીવતા જન્મેલા બાળકોમાં 1 વર્ષ સુધીમાં મૃત્યુ પામતા બાળકોનું પ્રમાણ. શું કીધું છે? કે 1 વર્ષ સુધીમાં, કે ભાઈ એવું કહેવામાં આવે છે કે દાખલા તરીકે 2025 કયું વર્ષ આપણે લીધું?
એમાં 1000 બાળકનો જન્મ થયો, બરોબર. વર્ષ એટલે કે કોઈ એક વર્ષમાં, એટલે આ વર્ષ લીધું આપણે, કોઈ એક વર્ષ, એમાં 1000 બાળકોનો જન્મ થયો. આ 1000 બાળકોમાંથી એક વર્ષનું આયુષ્ય પૂરું નથી કર્યું. એટલે કે આ 1000 બાળકોમાંથી કેટલાક બાળકો એવા છે કે જેને એક વર્ષ સુધી પહેલા એનું મૃત્યુ પામ્યા છે, બરોબર. કે દાખલા તરીકે 1000 માંથી 10 બાળકો એક વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યા પહેલા શું પામ્યા? મૃત્યુ પામ્યા. તો આ જે છે એ આપણું બાળ મૃત્યુ દરનું પ્રમાણ, બરોબર છે. કે કોઈ એક વર્ષ દરમિયાનની અંદર 1000 બાળકો છે, આ 1000 બાળકોમાંથી એક વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યા પહેલા મૃત્યુ પામતા બાળકોનું જે પ્રમાણ છે એને આપણે બાળ મૃત્યુ દર તરીકે ઓળખી શકાય. ત્યારબાદ ઊંચી માથાદીઠ આવક શું સૂચવે છે? તો ઊંચી માથાદીઠ આવક દેશના આર્થિક વિકાસનો દર ઊંચો સૂચવે છે. ઊંચી માથાદીઠ તો દેશનો વિકાસ ઊંચો. સેનિટેશનની સુવિધા શેમાં વધારો સૂચવે છે? તો શેમાં? તો કે સેનિટેશનની જીવન ધોરણમાં સુધારો સૂચવે છે. HCL નું પૂરું નામ જણાવો. હ્યુમન કન્ઝ્યુમર ઇન્ડેક્સ એટલે કે માનવ વપરાશ આંક. અપેક્ષિત આયુષ્યનો અર્થ આપો. બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું સરેરાશ આયુષ્ય ભોગવશે તેની અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કહે છે. એટલે કે બાળક કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે તેની અપેક્ષાને આપણે અપેક્ષિત આયુષ્ય કહે છે. વિકાસ એટલે વૃદ્ધિ વત્તા પરિવર્તન, આવું કોણે જણાવ્યું? એટલે કે વૃદ્ધિ વત્તા પરિવર્તન. તો એમાં આવશે જીરાટ મેયર. કોણે કીધું છે આવું? જીરાટ મેયરે. સમ ખરીદ શક્તિ એટલે શું? ખબર? તો એ પણ છે કે સ્થાનિક બજારમાં એક સમાન વસ્તુઓ માટે બે ચલણના મૂલ્યના સંદર્ભમાં ખરીદ શક્તિની સમાનતા. જેમ આપણે કહેવી છે કે $1 બરાબર 90 રૂપિયા. મતલબ જેટલું $1 થી ખરીદી શકાય એટલું 90 રૂપિયાથી ખરીદી શકાય, અને જેટલું 90 રૂપિયાથી ખરીદી શકાય એટલું $1 થી ખરીદી શકાય. મતલબ $1 અને 90 રૂપિયા બંને કેવા થયા? સરખા. આ સરખા એટલે સમ ખરીદ શક્તિ, બરોબર. કે બંનેની સમાન ખરીદવાની ક્ષમતા સરખી. પૌઢ સાક્ષરતા દર એટલે શું? 15 વર્ષ કે તેથી વધુ વયની વ્યક્તિઓમાં શિક્ષણના પ્રમાણને પૌઢ સાક્ષરતા દર. શું કીધું છે? કે 15 વર્ષ કે તેથી વધુ વયની વ્યક્તિઓની વાત કરી છે, અને એમાં જે શિક્ષણનું પ્રમાણ છે એને પૌઢ સાક્ષરતા દર કહે છે. અને પૂર્ણરૂપ જે તમને કીધું તો વિદ્યાર્થી મિત્રો પૂછાશે, તો જોઈ લો વિદ્યાર્થી મિત્રો. આ ચેપ્ટરના બાકીના જે પૂર્ણરૂપ છે એ બધા આવી ગયા છે. PQL છે, HDI છે, HDR છે. જો HDI અને HDR આ બંનેમાં તફાવત છે, એટલે ભૂલ ન કરતા. બરાબર. તો આપણે સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો છો, કારણ કે પૂરા નામો છે ખૂબ જ મહત્વના છે. ચલો તો આપણે આગળ વધશું. વસ્તુ વિનિમય પ્રથાનો અર્થ આપો. 2 પાઠ પૂરા થયા, હવે આપણો ત્રીજો પાઠ શરૂ થયો. દરેક પાઠ પૂરો થશે ને એટલે પાછળ આવી પૂર્ણ રૂપ આપેલા છે. એ પાઠના પૂરા નામ જેટલા હશે એટલા આપણો સમાવેશ કરી લીધો છે. વસ્તુ વિનિમય પ્રથાનો અર્થ
આપો. વસ્તુ વિનિમય પ્રથા એટલે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા. બરોબર, એટલે વસ્તુ વિનિમય પ્રથા એટલે આપણે એક 5 ગુણમાં પણ આનો અર્થ પૂછાઈ શકે છે, એટલે એ પણ આપણે ધ્યાનમાં લેવાનું છે. તો વસ્તુ સામે વસ્તુ. માર્શલે આપેલી નાણાંની વ્યાખ્યા આપો. માર્શલના મતે કોઈ પણ સમયે અને સ્થળે કોઈ સંચય કે વિશેષ તપાસ વિના જેના દ્વારા વસ્તુઓ અને સેવાઓનો વિનિમય થઈ શકે તો તેને આપણે શું કહીશું? નાણું તરીકે ઓળખવામાં આવે છે. ફુગાવો એટલે શું? તો એની અલગ અલગ વ્યાખ્યાઓ છે. બંનેમાંથી કોઈ પણ વ્યાખ્યા લખી શકાય. આ જ લખવી એવો કોઈ નિયમ છે નહીં. ભાવ સપાટીમાં થતા સતત અને સર્વગ્રાહી વધારો એ ફુગાવો છે, જેમાં નાણાંની ખરીદ શક્તિ સતત ઘટે છે, એટલે કે નાણાંની ખરીદ શક્તિ ઘટે છે, ફુગાવો છે. અથવા વસ્તુના પુરવઠા કરતાં તેની વધારે પ્રમાણમાં માંગ થાય તો તે સ્થિતિને પણ ફુગાવો કહે છે. એટલે કે પુરવઠા કરતાં માંગ વધે તો તે સ્થિતિને પણ આપણે ફુગાવા તરીકે ઓળખી શકાય છે. આ બંને વ્યાખ્યા છે. બંને વ્યાખ્યા બોર્ડમાં સાચી છે, એટલે ગમે તે લખી શકો છો. ખર્ચ પ્રેરિત ફુગાવો કોને કહેવાય? તો ખર્ચ, નામ જ છે, ખર્ચ સાથે સંકળાયેલું છે, તો ખર્ચ સાથે ખર્ચ વધવાના કારણે અમલી બનેલા ફુગાવાને ખર્ચ પ્રેરિત. માંગ પ્રેરિત પૂછાય તો માંગ વધવાના કારણે બનેલા ફુગાવાને, અમલી બનેલા ફુગાવાને માંગ પ્રેરિત ફુગાવો કહે છે. મેકઅપના મતે ફુગાવો એટલે શું? તો આ તમને MCQમાં પણ પૂછાય અથવા તો એમ પણ પૂછાય કે ખૂબ વધુ નાણું ઓછી વસ્તુઓને પકડવા દોડે ત્યારે ફુગાવો સર્જાય છે. આ વિધાન કોને આપેલું છે? તો મેકલબ છે. અને મેકલબના મતે ફુગાવો એટલે શું? તો આ યાદ રાખવાનું, ખૂબ વધુ નાણું ઓછી વસ્તુઓને પકડવા દોડે ત્યારે ફુગાવો સર્જાય છે. બેંકનો અર્થ આપો. બેંક એટલે માગવામાં આવે એટલે નાણાં પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી લોકોની બચતો એકત્રિત કરતી સંસ્થા. બરોબર, એ તે આપણે યાદ રાખવાનું. ત્યારબાદ વેપારી બેંકનો અર્થ આપો. જો વેપારી બેંકનો અર્થ આપો, બેંકનો અર્થ આપો, બે વચ્ચે તફાવત છે. વેપારી બેંક એટલે એવી સંસ્થા જે બેન્કિંગ અંગેના વ્યવહારો કરે, એટલે કે દેશમાં રોકાણ વધારવા માટે પ્રજાની થાપણો સ્વીકારે, ગ્રાહકોને જરૂર પડે ત્યારે પાછી મળે અને જેમાંથી ચેક, ડ્રાફ્ટ કે પે ઓર્ડર વગેરે દ્વારા ઉપાડ થઈ શકે, તો આ કામગીરી કરતી સંસ્થાને વેપારી બેંક કહે છે. મધ્યસ્થ બેંકનો અર્થ આપો. મધ્યસ્થ બેંક એટલે એવી સંસ્થા કે જેને દેશના, એટલે કે પ્રજાના સામાન્ય હિત માટે અર્થતંત્રમાં નાણાંના જથ્થાના, એટલે કે નાણાંના પ્રમાણ, વિતરણ અને સંકોચનની જવાબદારી સોંપવામાં આવી હોય તો એને આપણે મધ્યસ્થ બેંક તરીકે ઓળખી શકાય. ત્યારબાદ નાણાકીય નીતિનો અર્થ આપો. દેશમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં લઈ પ્રજાનું હિત જાળવીને આર્થિક સ્થિરતા માટે સર્વોચ્ચ બેંક દ્વારા નાણાંનો પુરવઠો અંકુશિત કરવા અંગેની નીતિ એટલે નાણાકીય નીતિ. બરોબર, તો કે આમ પુરવઠાને અંકુશિત કરવા અંગેની નીતિ એટલે કે નાણાકીય નીતિ. નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધન એટલે શું? ગુણાત્મક સાધન અને પરિમાણાત્મક સાધન બંને છે. જે સાધનો સમગ્ર અર્થતંત્ર પર એક સરખી રીતે અસર પહોંચાડે છે તો તે સાધનને નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધન કે ભાઈ સમગ્ર
પરિસ્થિતિને એક સાથે અસર કરે છે તો એને પરિમાણાત્મક સાધન કહે છે. અને એનાથી વિરુદ્ધ ગુણાત્મક, કે એક સાથે બધા એક જ બાબતે બધાને સરખી રીતે લાગુ પડતી નથી. એટલે કે ગુણાત્મક સાધનો કે જરૂરી ક્ષેત્રો માટે જ તર્કપૂર્વક વપરાતા સાધનો. આ સાધનો બધા ક્ષેત્રોને એક સરખી અસર પહોંચાડવા માટે હોતા નથી, એક સરખી રીતે અસર પહોંચાડી શકાતી નથી. ત્યારબાદ શાક સર્જનનું સૂત્ર જણાવો. તો પ્રાથમિક થાપણ ઉપર 1 નીચે એટલે કે ભાગ્યા રોકડ અનામતનું પ્રમાણ. બરોબર, એ પણ સૂત્ર પૂછાયેલું છે બોર્ડમાં, એટલે યાદ રાખવું. વિશ્વમાં સૌપ્રથમ સ્થપાયેલી બેંકનું નામ જણાવો. બેંકનું નામ શું હતું? તો કે ક્યાં સ્થપાણી લીધું? આમાં 3ના જવાબ લઈ લીધા છે મેં. બરોબર છે, તો તમને ગમે તે પ્રશ્ન પૂછાય આવડવું જોઈએ. કયા દેશમાં સ્થપાણી? તો કે સ્પેનમાં. કયા વર્ષે સ્થપાણી? તો કે 1401માં. અને બેંકનું નામ શું હતું? તો કે બેંક ઓફ બાર્સિલોના. બરોબર, ત્રણે યાદ રાખવાનું. કયા દેશમાં? તો એ યાદ રાખવાનું. કયા વર્ષમાં? એ યાદ રાખવાનું. અને નામ. આ બાબતો છે, બધું સૌપ્રથમ છે એટલે યાદ આપણે રાખવાનું. વ્યાપારી બેંકનું લાંબા ગાળાનું ધિરાણ સૈદ્ધાંતિક રીતે કેટલા વર્ષનું હોય છે? તો લાંબા ગાળાનું ધિરાણ 5 વર્ષથી 15 વર્ષનું. અને ટૂંકા ગાળાનું ધિરાણ પૂછે તો 1 વર્ષ સુધીનું. બરાબર, યાદ રાખજો. લાંબા ગાળાનું પૂછે તો 5 થી 15 વર્ષ, ટૂંકા ગાળાનું પૂછે તો 1 વર્ષ સુધીનું. આરબીઆઈની સ્થાપના ક્યારે થઈ? તો 1 એપ્રિલ 1935માં થઈ. ક્યારે થઈ? 1 એપ્રિલ 1935માં. આપણે મહિનું અને સાલ બે યાદ રાખશું વિદ્યાર્થી મિત્રો, કારણ કે એમસીક્યુમાં આપણને ઘણીવાર આ પ્રશ્ન છેતરાઈ શકે છે તે માટે. ઈસવીસન 1962 પછી કુલ થાપણોના કેટલા ટકા રકમ રોકડ અનામતના પ્રમાણ તરીકે રાખવાનું આરબીઆઈ નક્કી કર્યું છે? બરાબર, કેટલા ટકા? તો 3 થી 15% વચ્ચે, જેને આપણે ટૂંકમાં CRR એટલે કે કેશ રિઝર્વ રેશિયો એટલે કે રોકડ અનામતનું પ્રમાણ નક્કી કરવામાં આવેલું છે. તો એના પૂરા નામ છે ચોથા પાઠના. તો વિદ્યાર્થી મિત્રો ઝડપથી જોઈ લઈશું. એટીએમ છે, એનએફટી છે, આરટીજીએસ છે, COR, કેશ રિઝર્વ રેશિયો, જે મહત્વના વાત કરીએ એમ. તો આપણને પૂરા નામ પૂછાઈ શકે છે, તો આપણે ખાસ યાદ રાખવાના વિદ્યાર્થી મિત્રો. ચલો આપણે આગળ 5મા ચેપ્ટરમાં. 3જા ચેપ્ટરના આપણે પૂરા નામો નહોતા, કારણ કે એમાં કોઈ એવા શોર્ટ નામો છે નહીં. 5મું ચેપ્ટર ગરીબી રેખા એટલે શું? જો આપણે વિદ્યાર્થી મિત્રો સરેરાશ દરેક પાઠની અંદર 10 થી 12 પ્રશ્નો કે 13 પ્રશ્નો આપણે લીધા છે એવરેજ. બરાબર છે, તો આપણે 12 ચેપ્ટર છે તો એટલા પ્રશ્નો તો આપણે થવાના જ છે વિદ્યાર્થી મિત્રો. પણ તમે અધર પ્રકાશનમાં જોવા જશો તો ઘણા બધા પ્રશ્નો છે, એટલે આપણને એ પ્રશ્નો ક્યાંક કંટાળાજનક લાગતા હોય એવું બધું બને. પણ આપણે જે છે એ પ્રશ્નોની સંખ્યા એવરેજ 150ની આજુબાજુ આપણા પ્રશ્નો હશે. એમાંથી આપણને 10 ગુણના પ્રશ્નો તો મળશે જ, પણ એમસીક્યુમાં પણ મળશે અને આપણને 2 ગુણના પ્રશ્નોમાં પણ મળશે. એટલે માત્ર 10 ગુણનું છે એમ નથી તૈયાર કરવાનું. અને આ આપણે મોટાભાગના પ્રશ્નો બોર્ડમાં પૂછાયેલા છે એવા પ્રશ્નો છે, અને 2026માં તમને કેવા પ્રશ્નો પૂછાશે જે આપણે 26 તારીખે પેપર આપવાનું છે ને તેમાં, તો એને ધ્યાનમાં રાખીને આપણે બનાવ્યા છે. એટલે વિડીયોને આમ ફોરવર્ડ કરીને ન જોતા, શાંતિથી અને એકાગ્રતાથી જોજો, કે જેથી કરીને આપણને એ કામમાં આવી શકે પ્રશ્નો. એના માટે ગરીબી રેખા એટલે શું? જીવન જરૂરી ચીજ વસ્તુ અને
સેવાઓને ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા. શું કીધું છે કે જીવન જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓને ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક અને ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા. સાપેક્ષ ગરીબીનો અર્થ આપો. જો આપણને આ પ્રશ્ન 2 ગુણમાં પૂછાય તો આમાં ખાલી એક જ ઉમેરવાનું રહે ઉદાહરણ, બાકી તો વ્યાખ્યા તો આટલી જ છે. પ્રશ્ન બોર્ડમાં પૂછાયેલો છે ઘણી બધી વાર. સાપેક્ષ ગરીબીનો અર્થ ઉદાહરણ સાથે સમજાવો તો માત્ર ઉદાહરણ જ આપણે ઉમેરવાનું છે, અર્થ તો આવી ગયો. બરાબર. સમાજમાં વસતા જુદા જુદા વર્ગો વચ્ચે થતી આવકની અસમાન વહેંચણીને ધ્યાનમાં લેતા ઓછી આવકવાળો વર્ગ વધુ આવકવાળા વર્ગની તુલનાએ સાપેક્ષ ગરીબ છે તેમ કહેવામાં આવે છે. એક વર્ગની સરખામણીમાં બીજો વર્ગ ઓછી આવક ધરાવે છે તો એ સાપેક્ષ રીતે ગરીબ છે. જ તમે ઉદાહરણ લખી શકો છો. તેંડુલકર સમિતિએ ગરીબી રેખા નક્કી કરવા કયા પ્રકારના ખર્ચનો સમાવેશ કરેલો છે? એમની પોતાના માપદંડની અંદર કયા કયા ખર્ચનો સમાવેશ કરવામાં આવેલો છે? તો આપણે યાદ રાખજો, સમિતિએ નક્કી કરવા માટે કેલેરી તો લીધી જ, પણ એ ઉપરાંત એમને કયો સમાવેશ કર્યો? શિક્ષણ અને સ્વાસ્થ્ય માટેના ખર્ચનો પણ સમાવેશ કરેલો છે. એટલે એમાં 3 મુદ્દા યાદ રાખવાનો કે કેલેરીને તો ધ્યાનમાં લીધી જ, પણ એ સિવાય શિક્ષણ પ્લસ આરોગ્ય એટલે કે સ્વાસ્થ્યને પણ ધ્યાનમાં લીધી છે. સાપેક્ષ ગરીબીને માપવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો આપણને આપેલું છે. બરાબર છે. જૂથોની રચના એટલે કે આવક જૂથોની રચના કરવી, જે આપણે ઉદાહરણ તરીકે જોયું તે, લોરેન્જ વક્ર, ગિની ગુણોત્તર જેવી પદ્ધતિનો ઉપયોગ થાય છે. બરોબર. એ સાપેક્ષ ગરીબીને માપવા માટે છે. ધ્યાન રાખજો, આપણે ગરીબી 2 પ્રકારની છે, સાપેક્ષ અને નિરપેક્ષ. નિરપેક્ષ માટે આપણે કોઈ ચર્ચા છે નહીં, સાપેક્ષની છે. બરોબર. જુદા જુદા દેશોમાં નિરપેક્ષ ગરીબીની તુલના કયા માપદંડની મદદથી કરી શકાય છે? હવે આવ્યું છે આપણે નિરપેક્ષની. તો કયા માપદંડથી આપણે તુલના કરી શકાય? તો કે જુદા જુદા દેશોમાં નિરપેક્ષ ગરીબીની તુલના આંતરરાષ્ટ્રીય ગરીબીના માપદંડની મદદથી કરી શકાય છે. આ 2024માં 25માં પૂછાયેલો પ્રશ્ન છે કે આંતરરાષ્ટ્રીય ગરીબના માપદંડની મદદથી કરી શકાય છે. અથવા તો જો 2 રીતેનો જવાબ છે અને 2 માંથી કોઈ પણ લખેલો હોય તો સાચો આપેલો છે. અથવા તો સમખરીદ શક્તિના સિદ્ધાંત અનુસાર કરવામાં આવે છે. તો બંને રીતે નિરપેક્ષ ગરીબીનું માપન કરી શકાય છે, પણ જુદા જુદા દેશોમાં, માત્ર આપણા દેશની વાત છે નહીં. ખેતી ક્ષેત્રે ખેડૂતોને પાક નિષ્ફળતાના જોખમથી રક્ષણ આપવા કઈ યોજના શરૂ કરવામાં આવી? તો વીમા ફસલ યોજના. બરોબર. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, જેને ટૂંકમાં આપણે PMFBY. તો એ પણ યાદ રાખવાનું. તમને એમ પણ પ્રશ્ન પૂછાય કે PMFBY નું પૂરું નામ જણાવો, તો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના. તમને એમ પણ પ્રશ્ન પૂછાય કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના શા માટે શરૂ કરવામાં આવી? શા માટે? તો કે ખેડૂતોના પાકને નિષ્ફળતા સામે જોખમ આપવા માટે, એટલે જોખમની સામે રક્ષણ આપવા માટે આ યોજના શરૂ થઈ છે. ગમે તે રીતે પૂછાય, બેઠો જ પ્રશ્ન આ રીતે પૂછાય એવું નથી, ધ્યાન રાખજો. એટલે જ સમજવાનું કહું છું. પ્રશ્ન તમને અહીંથી ઉપર લઈ જાય, ઉપરથી અહીંયા લઈ જાય. સમજ્યા હશો તો આપણને આવડશે, નથી સમજ્યા તો આપણને આના સિવાય બીજા શબ્દનો પ્રયોગ કર્યો છે તો આ જ જવાબ આવે છે, પણ આવડશે નહીં. પ્રધાનમંત્રી જનધન યોજનાની શરૂઆત કયા વર્ષમાં કરવામાં આવી? જો વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું, જ્યારે તમને કોઈ આવું પૂછે ને કયા વર્ષમાં, તો એની તારીખ અને મહિનો ન લખો ને ખાલી વર્ષ લખો ને તોય ગુણ મળવા પાત્ર રહે છે. પણ જો તારીખ આપણને પરફેક્ટ આવડતી હોય તો લખવાની, નકર ખાલી વર્ષ લખો તો પણ ચાલે, એનો માર્ક મળશે કે 2014માં શરૂ કરવામાં આવે.
પણ તારીખ પણ યાદ રાખવી, કારણ કે આપણને MCQમાં અટપટી રીતે પૂછી શકે. 28 ઓગસ્ટ 2014 એ આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે. નિરપેક્ષ ગરીબી કોને કહેવાય? બરાબર, નિરપેક્ષ ગરીબીની વાત કરી છે. ગરીબી રેખાથી ઓછી આવક કે ખર્ચ ધરાવતો વર્ગ નિરપેક્ષ રીતે ગરીબ કહેવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ભૂખમરાને ઘટાડવાનો પ્રયાસ કઈ એજન્સી કરે છે? યાદ રાખજો, આંતરરાષ્ટ્રીય સ્તરે ભૂખમરાને ઘટાડવા માટે FAO નામની એજન્સી જે છે એ કાર્યરત છે અને કામ કરે છે તેમ આપણે કહી શકાય. ત્યારબાદ આગળ વિદ્યાર્થી મિત્રો, તો પૂર્ણ નામ છે યાદ રાખજો, આપણે પૂછાઈ શકે છે. જો આ પાઠમાં ઘણા બધા પૂરા નામ છે, બરોબર, ઓછા નથી, કારણ કે આ પાઠની અંદર ઘણી બધી યોજનાઓ છે, એટલે આ પાઠમાં ઘણા બધા પૂરા નામો છે. આગળ પણ તમે જોઈ શકો છો. આ બધા પૂરા નામોનું સ્ક્રીનશોટ લઈ લેવો, એવું લાગે તો વિદ્યાર્થી મિત્રો, એટલે જેથી કરી તમારો સમય તમે એનું રિવિઝન કરી શકો. આગળ પણ છે. જો આપણે FAO નું આવ્યું હતું ને, તો એ પણ યાદ રાખવાનું, એનું શું નામ છે? ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન. એ પણ આપણે યાદ રાખશું. FA પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના આવી ગયું. PMAY પ્રધાનમંત્રી આવાસ યોજના, મનરેગા, એ બધું પણ આપણે યાદ રાખશું. ત્યારબાદ પ્રકરણ નંબર 6 માં આપણે આગળ વધશું. બેરોજગારીનો અર્થ જણાવો. પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોવા છતાં તેને કામ ન મળે ત્યારે તે વ્યક્તિ બેરોજગાર છે તેમ કહેવાય. શું કીધું છે? પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોવા છતાં કામ મળતું નથી, તો તેવી સ્થિતિને આપણે બેરોજગાર તરીકે ઓળખી શકાય. વિકસિત દેશોમાં સામાન્ય રીતે કેવા પ્રકારની બેરોજગારી જોવા મળે છે? તો વિકસિત દેશોમાં નીચેની પ્રકારની જોવા મળે છે. એક ચક્રીય બેરોજગારી અને બીજું છે ઘર્ષણજન્ય બેરોજગારી. પ્રચંડ બેરોજગારીનો અર્થ જણાવો. પ્રચંડ બેરોજગારીને આપણે છુપી બેરોજગારી તરીકે પણ ઓળખવામાં આવે છે. કોઈ એક વ્યવસાયમાં પ્રવર્તમાન ટેકનોલોજીના સંદર્ભમાં જરૂર કરતા વધુ શ્રમિકો રોકાયેલા હોય, આવા વધારાના શ્રમિકોને દૂર કરવામાં આવે તો પણ ઉત્પાદનમાં કોઈ ફેરફાર થતો ન હોય, તો ત્યારે આ શ્રમિકોને પ્રચંડ એટલે કે છુપી રીતે, વાસ્તવિક રીતે બેરોજગાર છે પણ બેરોજગાર છે નહીં, કારણ કે કામ તો કરે છે, હકીકતમાં કામમાં એમનો કોઈ ફાળો છે નહીં, એટલે આપણે એને પ્રચ્છન્ન બેરોજગાર તરીકે ઓળખવામાં આવે છે. કઈ મંદીને વિશ્વ મહામંદી તરીકે ઓળખવામાં આવે છે? તો 1929 અને 30 આ જે અમેરિકાની અંદર જે મંદી આવી હતી, તો એ મંદીને આપણે શું કહેવીશું? તો કે વૈશ્વિક મહામંદી તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે એ મંદી ઘણા બધા દેશોને અસર પહોંચાડી હતી. ભારતમાં બેરોજગારીના પ્રમાણની માહિતી ક્યાંથી પ્રાપ્ત થાય છે? ભારતની અંદર બેરોજગાર છે એની માહિતી કઈ રીતે પ્રાપ્ત થાય છે? તો આપણે આ રીતે મળી શકાય છે. એક રોજગાર વિનિમય કેન્દ્રમાં થયેલી નોંધણી, કે તમે 12 પછી જશો ને, કોલેજમાં આવશો ને, એટલે રોજગાર વિનિમય શું છે એનો ખ્યાલ આવી જશે. તમે નોંધણી કરાવવા જશો. શ્રમના પુરવઠાના સેમ્પલ સર્વે દ્વારા, કે ભાઈ અલગ અલગ સંસ્થાઓ દ્વારા
આ સર્વે કરવામાં આવે છે તો એના દ્વારા, અને બીજું કે વસ્તી ગણતરી કરવામાં આવે તો એની અંદર પણ આ ડેટા એકત્રિત કરવામાં આવે છે કે આપણે હવે વસ્તી ગણતરી થવાની છે. ઘણીવાર તમે સોશિયલ મીડિયાની અંદર, સમાચારની અંદર સાંભળતા હશો કે આ વખતે આટલા પ્રશ્નો પૂછાવાના છે, આ તબક્કામાં વસ્તી ગણતરી થશે, આ ભાગમાં વસ્તી ગણતરી થશે, કોના દ્વારા થશે, આવા સમાચાર આપણને મળતા હોય છે. કયા વય જૂથને ઉત્પાદકીય વય જૂથ તરીકે ઓળખવામાં આવે છે? તો ઉત્પાદકીય વય જૂથ કયું છે? તો કે 15 થી 64 વર્ષ, જેને આપણે યુવાધન તરીકે ઓળખવી છે. તો એ આપણું ઉત્પાદકીય વય જૂથ એટલે કે કામ કરતું વય જૂથ છે, આવક મેળવતું કે ઉત્પાદન કાર્યમાં સંકળાયેલું છે. બેરોજગારની સમસ્યા હલ કરવા માટે કયા ઉદ્યોગોનો વિકાસ કરવો જોઈએ? એટલે કે બેરોજગારીની સમસ્યા હલ કરવા માટે કયા ઉદ્યોગોનો વિકાસ કરવો જોઈએ? તો કે વધુ રોજગારી આપી શકે તેવા, તો જેની અંદર ગૃહ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ, નાના ઉદ્યોગ કે લઘુ ઉદ્યોગનો વિકાસ કરવો જોઈએ. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનામાં કયું સૂત્ર આપવામાં આવ્યું છે? તો હર ખેત કો પાણી, એ સૂત્ર આપ્યું છે કે દરેક ખેતરને પાણી, એવું સૂત્ર આપવામાં આવ્યું હતું. પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમવે જયતે યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી? તો એ પણ વર્ષ 16 ઓક્ટોબર 2014. ખાલી વર્ષ લખો તો પણ ચાલશે, પણ તારીખ યાદ રાખવી જરૂરી છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમવે જયતે યોજના ક્યારે શરૂ કરી? 16 ઓક્ટોબર 2014. ભારતમાં ગ્રામ્ય વિસ્તારોમાં 24x7 એટલે કે 24 કલાક અને સાથે 7 દિવસ એટલે કે સતત વીજળીની સેવા પૂરી પાડવાનો મુખ્ય ઉદ્દેશ કઈ યોજના દ્વારા શરૂ કરવામાં આવ્યો છે? તો એના માટે આવે છે, યાદ રાખજો આપણે, ગ્રામ જ્યોતિ યોજના અથવા તો DUGJY, બેમાંથી કોઈ પણ લખો તો ચાલે. ખાલી આટલું લખો ને DUGJY તોય પણ 1 ગુણ મળશે, અને ગ્રામ જ્યોતિ યોજના લખો તો પણ ચાલશે. પૂરા નામ તમે યાદ રાખી શકો છો, જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. આમાં પણ પૂરા નામો છે, ઘણા બધા છે વિદ્યાર્થી મિત્રો. જો અહીંયા મેં તારીખ પણ લખી છે, મનરેગા છે, ક્યારે શરૂ થઈ છે? 2009માં. પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમવે જયતે યોજના ઓક્ટોબર. તો આ એક રિવિઝનના ભાગ સ્વરૂપે છે, કારણ કે આ ખાલી 1 ગુણના પ્રશ્નોમાં ગોખવાનું નથી, એના માટે છે. આગળ આપણે, બધી જ સમસ્યાના મૂળમાં કઈ સમસ્યા રહેલી છે? તો કઈ સમસ્યા છે? પ્રકરણ કયું છે? 7મું પ્રકરણ. 7મું પ્રકરણનું નામ શું છે? વસ્તી. તો બધી જ સમસ્યાના મૂળમાં શું રહેલું છે? વસ્તી વધારાની સમસ્યા રહેલી છે. કામ કરતી અને કામ ન કરતી વસ્તી એટલે શું? તો સાહેબ અમે તો ભણવી, અમારો સમાવેશ કેમાં થશે? કામ કરતી કે કામ ન કરતી વસ્તીમાં? તો એ પણ આપણે સમજવી. કામ કરતી વસ્તી એટલે કે ઉત્પાદકીય વસ્તી, અને કામ ન કરતી એટલે બિન ઉત્પાદકીય વસ્તી. 2 વર્ગ છે. જે કામ કરે છે તો એ ઉત્પાદકીય છે, કામ નથી કરતી તો એ બિન ઉત્પાદકીય છે. તો આપણે કામ ન કરતામાં આવશે બિન ઉત્પાદકીયમાં. હજુ આપણે બેરોજગાર છે એવું નથી કીધું, કામ ન કરતામાં આપણો સમાવેશ થાય છે. ઈસવીસન 2011માં વસ્તી વૃદ્ધિનો દર કેટલો હતો? 11માં વસ્તી વૃદ્ધિનો દર કેટલો હતો? તો 1.64%. વાર્ષિક 1.64%ના દરે વસ્તી આપણી વધતી હતી. વિશ્વ વસ્તીમાં ભારતનો ક્રમ કેટલામો છે? આ તો આપણને આવડે છે, કહેશો જવાબ? લખો તો. 2011માં ગુજરાતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું છે? જો યાદ રાખજો, આ મહત્વનું છે, આપણને MCQમાં 1 ગુણમાં પ્રશ્નમાં બની શકે છે. ગુજરાત અને ભારત આ બંને યાદ રાખજો. ગુજરાતમાં દર 1000 પુરુષોનું પ્રમાણ કેટલું છે?
918. અને આ જ સમયગાળાની અંદર તમને આ જ પ્રશ્ન છે. પ્રશ્ન આના જ છે. ગુજરાતની જગ્યાએ શું પૂછી લે? ભારત. તો એનો જવાબ કેટલો બની જશે? એ જવાબ 940. બરોબર. જો ગુજરાત પૂછે તો 918 અને ભારત પૂછે તો 940. બરોબર, સમજાઈ ગયું? વય જૂથ અનુસાર વસ્તીની વહેંચણી એટલે શું? આ પણ પૂછાયેલો પ્રશ્ન છે. વય જૂથ અનુસાર વસ્તીની વહેંચણી એટલે દેશની વસ્તીનું વિવિધ વય જૂથોમાં વિભાજન. બરોબર, વિવિધ એટલે કે અલગ અલગ જૂથમાં જે આપણે ભાગ પાડેલા છે ને 3, 0 થી 14 વર્ષ, 15 થી 65 વર્ષ અને 65 વર્ષથી વધુ, તો આ વય જૂથ છે જેના જુદા જુદા વિભાજનો કરેલા છે. કયા વય જૂથમાં ભારતમાં સૌથી વધુ વસ્તી જોવા મળે છે? કારણ કે ભારત એ યુવાનોનો દેશ છે, મતલબ 15 થી 64 વર્ષમાં સૌથી વધારે વ્યક્તિઓ છે એમ આપણે કહી શકાય. એટલે જ યુવાનોનો દેશ છે, કારણ કે યુવાનોની સંખ્યા કેવી છે? વધારે છે. ભારતમાં 2011માં ગ્રામીણ અને શહેરીની વસ્તીની ટકાવારી જણાવો. તો 2011માં કેટલા લોકો ગ્રામીણમાં રહેતા હતા અને કેટલા લોકો શહેરોમાં? તો આંકડા પ્રમાણે જોવા જઈએ તો વસ્તી 68% જે છે ગ્રામીણમાં રહેશે અને 32% એ શહેરોમાં રહેતી હતી. 2030ની વસ્તી ગણતરીમાં આપણને એનો ખ્યાલ આવશે કે આમાં કેટલું પરિવર્તન આવ્યું. બાળ મૃત્યુદર એટલે શું? આ ફરીવાર આવ્યું, કારણ કે 2 પાઠમાં છે એટલે આવ્યું છે, તો એને જ વ્યાખ્યા છે. બરોબર, બીજી આપણે ચર્ચા કરતા નથી. હવે યાદ રાખજો, મૃત્યુદરનો અર્થ બાળ મૃત્યુદરમાં એટલે બાળકોનું મૃત્યુ પામે છે, પણ મૃત્યુદરની અંદર બાળકો જ મૃત્યુ પામતા નથી, કોઈ વ્યક્તિનું પણ મૃત્યુ થઈ શકે છે. એટલે યાદ રાખજો, આ ભૂલ થાય છે મોટા ભાગના વિદ્યાર્થીઓને, તેમાં કહું છું. વર્ષ દરમિયાન દર 1000ની માનવ વસ્તી મૃત્યુ પામતા વ્યક્તિઓની સંખ્યા, જો મૃત્યુ પામતા વ્યક્તિ કોઈ પણ હોય, એ 5 વર્ષનું બાળક પણ હોઈ શકે, 20 વર્ષનો પણ હોઈ શકે, 25 વર્ષ પણ હોઈ શકે, 65 વર્ષ પણ હોઈ શકે અને 80 વર્ષનો પણ હોઈ શકે. તો એમાં બાળકો નથી કે વર્ષ દરમિયાન 1000 માનવ વસ્તી, અહીંયા 1000 માનવ વસ્તી છે પણ એમાંય બાળકો નથી. 1000 માનવ વસ્તી કેટલા લોકો મૃત્યુ પામે છે, તો એનું પ્રમાણ એટલે આપણે મૃત્યુદર કહીશું. ભારતમાં બીજી પંચવર્ષીય યોજના ક્યારે શરૂ થઈ? તો ક્યારે શરૂ થઈ? 1956માં. યાદ રાખજો, બીજી પંચવર્ષીય યોજના ક્યારે શરૂ થઈ? 1956માં. ભારતની નિકાસ આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો કેટલો છે? ખબર? તો કેટલો છે? તો 14.2%. અંગ્રેજોના શાસનમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથાના નામ જણાવો. તો 3 છે: જમીનદારી પ્રથા, મલ્હારવારી પ્રથા અને રયતવારી પ્રથા. આના જ પ્રશ્ન તમને 2 ગુણમાં આટલો જ પૂછી લેશે અને માત્ર 3 નામ જણાવવાનું, તોય 2 ગુણ. હવે એટલે એવું જરૂરી નથી કે 1 ગુણમાં જ પૂછાય. રોકડિયા પાકનો અર્થ આપી રોકડિયા પાકના ઉદાહરણ આપો. આમાંથી જેટલા લોકો વિડીયો જોવે છે મોટા ભાગના તો ખેડૂત હશે. હવે એને તો આવડવું જ જોઈએ, એના ઉદાહરણો પણ આવડવા જોઈએ. બરોબર. મુખ્યત્વે ઉદ્યોગમાં કાચા માલ તરીકે વપરાતા પાકને રોકડિયો પાક કહે છે. એ પણ એક વ્યાખ્યા છે. જો ગમે એક વ્યાખ્યા લખશો તો પણ ચાલશે, કે ઉદ્યોગમાં કાચા માલ તરીકે વપરાતા પાકને રોકડિયો પાક કહે છે, એમ લખો તો પણ ચાલે. અથવા તો જે પાકનું ઉત્પાદન આવક સર્જન માટે થતું હોય તો તેને રોકડિયો પાક કહે છે. બંનેમાંથી કોઈ પણ વ્યાખ્યા લખી શકો છો, એક લખવાની છે. અને ઉદાહરણ, આ આપણને 2 ગુણમાં પૂછાયેલો પ્રશ્ન છે, એક અર્થનો ગુણ અને એક ઉદાહરણ. એક વાર તો એવો પણ પ્રશ્ન પૂછ્યો છે કે રોકડિયા પાકના ઉદાહરણ, ખાલી ઉદાહરણ જ આપવાનું. તો રોકડિયો પાક એટલે આવક સર્જન માટે ધાન્ય પાકો સિવાયના બધા પાકોનો સમાવેશ રોકડિયા પાકમાં કરી શકાય. કઠોળ ને લે રૂ, શણ, મગફળી, તેલીબિયાં, શેરડી, એરંડા,
જીરું, આ બધાને તમે રોકડિયા પાક તરીકે લખી શકો. આગળ, ખેત ઉત્પાદનના સંગ્રહ માટે કયા નિગમની સ્થાપના કરવામાં આવી હતી? તો ખેત પેદાશોના સંગ્રહ માટે રાષ્ટ્રીય કોઠાર નિગમની રચના કરવામાં આવી હતી. ભારતમાં સૌથી વધુ રોજગારી આપતું ક્ષેત્ર ખેતી ક્ષેત્ર. સૌથી વધુ આપણને રોજગારી આમાંથી મળે છે આજે પણ. નાબાર્ડનું પૂરું નામ જણાવો, જેને આપણે મધ્યસ્થ બેંક, ખેતીની મધ્યસ્થ બેંક તરીકે આપણે એને ઓળખવી છે. તેનું પૂરું નામ છે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. એનું પૂરું નામ છે. બરોબર, આપણને પ્રશ્ન પૂછાયેલો છે. આગળ આપણે બીજા પૂરા નામો છે જોઈ લઈશું. આઠમું ચેપ્ટર આપણે પૂરું. હવે આપણે આવી ગયા 9, 10, 11 અને 12. 4 ચેપ્ટર બાકી છે, એટલે વધીને આપણે 30 પ્રશ્નો જેવા હજુ આપણે જોવાના છે. 30-35 પ્રશ્નો. વિદેશ વેપાર એટલે શું? દેશની હદની બહાર થતી વેપારી પ્રવૃત્તિને વિદેશ વેપાર કે આંતરરાષ્ટ્રીય વેપાર કહે છે. એટલે કે દેશની હદની બહાર થતી વેપારની પ્રવૃત્તિને વિદેશ વેપાર કહે છે. વિદેશ વેપારનું કદ એટલે શું? કોઈ દેશમાં કોઈ સમયગાળા દરમિયાન આયાત અને નિકાસ થતી વસ્તુઓનું કુલ મૂલ્ય તથા કુલ જથ્થો એટલે વિદેશ વેપારનું કદ કહે છે. કે કોઈ દેશમાં કોઈ સમયગાળા દરમિયાન આયાત અને નિકાસ થતી વસ્તુઓનું કુલ મૂલ્ય તથા કુલ જથ્થો એટલે વિદેશ વેપારનું કદ. વિદેશ વેપારનું સ્વરૂપ એટલે શું? અર્થતંત્રમાં પ્રવર્તમાન સંજોગો, નીતિઓ, વેપારની રચના અને વેપાર વ્યવસ્થા વગેરે પરિબળોનો વેપાર સાથેનો સંબંધ એટલે વિદેશ વેપારનું સ્વરૂપ. વિદેશ વેપારની દિશા એટલે શું? વિદેશ વેપારની દિશા એટલે કે કોઈ દેશનો વિશ્વના વિવિધ દેશો સાથેનો વેપાર માટેનો સંબંધ. તો એને આપણે આપણી દિશા તરીકે ઓળખી શકાય. હુંડિયામણનો દર એટલે શું? જે દરે એક દેશના ચલણને બીજા દેશના ચલણમાં રૂપાંતરિત કરી શકાય તો તે દરને હુંડિયામણ દર કહે છે. અથવા એક દેશના ચલણની બીજા દેશના ચલણમાં વ્યક્ત થતી કિંમત એટલે હુંડિયામણ દર. બંનેમાંથી કોઈ પણ તમે લખી શકો છો. વિકાસલક્ષી આયાતો એટલે શું? જો આ ધ્યાન રાખજો, આમાં ગયા વખતે ઘણા બધા પ્રશ્નો ઊભા થયા હતા. આપણે આ જવાબ લખવો પડશે. આપણી એ બોર્ડની માન્યતા પ્રમાણે દેશમાં વિકાસની પ્રક્રિયા વધવા માટે ઓછા વિકસિત દેશો અને વિકાસશીલ દેશો દ્વારા થતી મૂડી, ટેકનોલોજી વગેરેની આયાતો એટલે વિકાસલક્ષી આયાતો. બરોબર, આ પ્રશ્ન તમને ઘણા બધા પ્રકાશનમાં જુદો દેખાશે, પણ આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કારણ કે આ આપણને બોર્ડે માન્ય કરેલો જવાબ છે. વિદેશ વેપારમાં કયું ઉત્પાદનનું સાધન વધારે ગતિશીલ બન્યું છે? તો આમાં પણ ઘણા બધા શિક્ષકોના મતાંતર છે, પણ આપણે બોર્ડે જે કીધું ને એ લખ્યું છે. તમારા શિક્ષકે શું કીધું છે મને ખબર નથી, પણ મોટાભાગના શિક્ષકો આ જ કહે છે. પણ તોય અમે શું ગ્રુપમાં ચર્ચા કરતા હોય એટલે ખ્યાલ હોય કે કોઈ શિક્ષકો જે છે મૂડીને પણ કહે છે, કારણ કે 11મા ધોરણમાં કે મૂડી આપ્યું છે એટલે મૂડી આવે ને એવું બધું છે. પણ બોર્ડમાં આપણે આ જવાબ છે. આજના સમયમાં કીધું હોય કે વિદેશ વેપારમાં કયું ઉત્પાદનનું સાધન વધારે ગતિશીલ બન્યું છે, તો નિયોજન શક્તિ સાધન એ વધારે ગતિશીલ બન્યું છે. લેણદેણની તુલનામાં પુરાંત છે તેમ ક્યારે કહેવાય? પુરાંત એટલે ખર્ચ કરતા આવક વધારે હોય તો પુરાંત છે, એટલું યાદ રાખવાનું. તો જમા બાજુના સરવાળો ઉધાર બાજુના સરવાળા કરતા વધુ હોય, એટલે કે જમા બાજુ આવક છે, ઉધાર બાજુ
ખર્ચ છે, એટલે કે ખર્ચ કરતા આવક વધારે હોય તો એ પુરાંત છે તેમ આપણે કહી શકાય. ગુજરાત રાજ્યમાં વ્યાપાર વધારવા માટે કઈ સમિટ યોજાય છે? તો આપણે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ જે છે એ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે હતા, અત્યારે જે આપણે હાલ વડાપ્રધાન છે, પણ જ્યારે એ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એની શરૂઆત કરી હતી અને એ રાજ્યની અંદર વ્યાપાર વધારવા માટેનો એક પ્રયાસ હતો. વ્યાપાર એટલે શું? વ્યાપાર એટલે એવી ધંધાકીય પ્રવૃત્તિ જેમાં વસ્તુઓ, સેવાઓ, મૂડી, ટેકનોલોજી, ટેકનિકલ જાણકારી, માહિતી વગેરેના નફા માટે વિનિમય થતી હોય તો તેને આપણે વેપાર તરીકે ઓળખી શકાય. આયાત નિકાસનું સ્વરૂપ એટલે શું? આયાત અને નિકાસ થતી વસ્તુઓની રચના અથવા તેમના પ્રકારો એટલે આયાત નિકાસનું સ્વરૂપ. પરંપરાગત નિકાસો એટલે શું? તો જે આપણે પહેલા કરતા હતા એ કે દેશમાં સ્વતંત્રતા પહેલા અને પછીના ઘણા વર્ષો સુધી જે વસ્તુઓની નિકાસોનું પ્રમાણ વધુ રહ્યું હોય અને દેશની પરંપરાગત આર્થિક પ્રવૃત્તિઓ દ્વારા ઉત્પાદિત થયેલી વસ્તુ હોય તો તેવી નિકાસોને આપણે પરંપરાગત નિકાસો કહી શકાય. જેમાં શણ છે, કપાસ છે, ચા છે, મરી મસાલાઓ છે, એ આપણી પરંપરાગત નિકાસો હતી. જે આપણે અંગ્રેજો આપણા ત્યાં આવ્યા એ પહેલા પણ એ નિકાસ કરતા હતા અને એ જતા રહ્યા પછી પણ આપણે મોટા પ્રમાણમાં એની નિકાસ કરતા હતા. નિભાવ માટેની આયાતો એટલે શું? વિકાસશીલ દેશોમાં હાથ ધરાયેલી વિકાસ અને ઔદ્યોગિકરણની પ્રવૃત્તિઓને ટકાવી રાખવા અને નિભાવવા માટે આયાતો જેવી કે સ્પેરપાર્ટ, ટેકનિકલ સલાહ અને જાણકારી, વચગાળાની વસ્તુઓ, પેટ્રોલ, ઉર્જા વગેરેની આયાતો એટલે નિભાવ માટેની આયાતો કહી શકાય. WTR નું પૂરું નામ જણાવો. વર્લ્ડ ટ્રેડ રિપોર્ટ એવું એનું. તો WTO અને WTR આ બે વચ્ચે તફાવત છે. જો વિદ્યાર્થી મિત્રો એમાં ભૂલ કરતા નહીં. OPEC એટલે શું? બરોબર, એ શું છે એની આપણે વાત કરવાની છે. તો એ શું છે? તો કે એક એવું જૂથ છે જેમાં ખનિજ તેલની નિકાસ કરતા દેશનું છે, એટલે કે ઓર્ગેનાઇઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કંટ્રોલિંગ કાઉન્ટ્રીઝ. બરોબર, જે એક આખું જૂથ છે જે ખનિજ તેલની નિકાસ કરતા દેશોનું જૂથ છે તેમ આપણે કહી શકાય. નાના પાયાના ઉદ્યોગો કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે? તો કઈ આવશે? તો કે શ્રમ પ્રધાન પદ્ધતિનો ઉપયોગ કરે છે તેમ આપણે કહી શકાય. ત્યારબાદ આગળ મધ્યમ કદના ઉદ્યોગો એટલે શું? તો જેમાં એનું મૂડીરોકાણ 5 કરોડથી 10 કરોડની વચ્ચે હોય. બરોબર, તો આપણે યાદ રાખવાનું છે કે ભાઈ જેમાં એક આવશે ટચુકડા ઉદ્યોગ જેમાં કોઈ છે નહીં રોકાણ. બીજું છે ગૃહ ઉદ્યોગ જેમાં 25 લાખની મર્યાદા છે. ત્રીજું આવશે નાના પાયાના ઉદ્યોગ જેમાં આવશે 25 લાખથી 5 કરોડ. પછી ચોથું આવશે મધ્યમ પાયાના જેમાં 5 કરોડથી 10 કરોડ વચ્ચે, અને ત્યારબાદ પાંચમું આવશે મોટા પાયાના જેમાં 10 કરોડથી વધુ. આ યાદ રાખજો, ગમે તે પ્રશ્ન પૂછાઈ શકે વિદ્યાર્થી મિત્રો, ખાલી ગોખવાનું નથી. જાહેર નિગમનો અર્થ આપો. જે એકમની માલિકી કેન્દ્ર કે રાજ્ય સરકારની હોય અને સંચાલન સ્વતંત્રપણે નિગમ દ્વારા કરવામાં આવે તો તેને જાહેર નિગમ છે. માલિકી સરકારની છે પણ સંચાલન વહીવટ કોઈ નિગમ કરે છે એટલે જાહેર નિગમ છે. ભારતમાં કેટલા વિશિષ્ટ આર્થિક વિસ્તારો છે? તો હાલ
કેટલા છે? 8 છે. આપણી બુક પ્રમાણે જો અત્યારે ફરી ગયા છે, કેટલા છે? 8 છે. અને નવા કેટલા માંગેલા છે? તો કે 18. નવા આપણે કેટલા માંગેલા છે? તો 18 માટેની દરખાસ્ત મૂકેલી છે. એ ફરી ગયું છે ઘણું, પણ આપણે યાદ રાખવાનું. વિશ્વમાં ઓસ્ટ્રેલિયા કયા પ્રકારના દેશ તરીકે ઓળખાય છે? મોટા ભાગના દેશો જે છે ને એ ઉદ્યોગ દ્વારા વિકાસ પામ્યા છે, બરાબર ને? આ કેવો દેશ છે? તો કે ખેતી ક્ષેત્ર દ્વારા વિકાસ પામ્યો છે, એટલે કે ખેતીના આધારે પોતે વિકસિત બન્યો છે. ક્રિસ બોસ એ કયા પ્રકારના ઉદ્યોગનું ઉદાહરણ છે? તો સહકારી ક્ષેત્રના ઉદ્યોગનું ઉદાહરણ છે. ખાતાકીય ઉદ્યોગ એટલે શું? સરકારની સીધી દેખરેખ હેઠળ ચાલતા હોય અને જે એકમોની આવક અને ખર્ચની જોગવાઈ અંદાજપત્રમાં કરવામાં આવતી હોય તો તેવા ઉદ્યોગને ખાતાકીય ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે. જાહેર ક્ષેત્રના એકમોનું કેટલા વિભાગમાં વર્ગીકરણ કરવામાં આવેલું છે? તો એ 3 ભાગમાં છે. જાહેર ક્ષેત્રના એકમોનું વર્ગીકરણ 3 ભાગમાં: ખાતાકીય સંચાલન, જાહેર નિગમ અને સરકારી ઉદ્યોગ. તો પૂરા નામો પણ આપણે યાદ રાખશું વિદ્યાર્થી મિત્રો. ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ, ત્યારબાદ IOC છે, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન. GSPC છે, ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન. ત્યારબાદ છે ઇફકો, ક્રિસ્મસ અને LSC. હવે એ પણ આપણે યાદ રાખજો. આ ઇફકો તો ખેડૂતો હોય ને ખબર જ હશે, ખાતરની થેલી ઉપર લખેલું હોય. ત્યારબાદ છે IDBI, ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા, બરોબર. ICICI છે, IFC છે, GIC છે અને FDI છે, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. તો આપણે એના પૂરા નામો યાદ રાખશું. 11મું ચેપ્ટર આવી ગયા આપણે. ત્યારબાદ આપણે આગળ 12મું ચેપ્ટર, 2 ચેપ્ટર રહ્યા છે, બરોબર. એટલે થોડુંક લાંબુ છે, પણ હવે આપણી પાસે ઓપ્શન નથી 2 ભાગ કરવું તો ચાલે એવું હતું નહીં, એટલે જ આપણે પૂરા નામોની વિગતવાર ચર્ચા નથી એને ઝડપથી જવા દીધા. દેશની ભૌગોલિક હદમાં એક સ્થળેથી બીજા સ્થળે થતા સ્થળાંતરને જો આમાં ધ્યાન રાખજો, આંતરિક સ્થળાંતર અને આંતરિક વેપાર, આંતરિક ભારે લખવાનો મળતા સ્થળાંતર પૂછે તો ધ્યાન રાખજો. એટલે કે દેશની ભૌગોલિક હદમાં એક સ્થળેથી બીજા સ્થળે થતા સ્થળાંતરને આંતરિક સ્થળાંતર કહે છે. વિકાસલક્ષી સ્થળાંતર કોને કહેવાય? તો કે પર્યાવરણીય પરિબળોમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને કારણે થતા સ્થળાંતરને વિકાસલક્ષી સ્થળાંતર કહે છે. દાખલા તરીકે ગુજરાતમાં સરદાર સરોવર યોજનાને કારણે થયેલું સ્થળાંતર એ વિકાસલક્ષી સ્થળાંતર કહે છે. ઉદાહરણ પૂછાય છે એટલે લખેલું છે. શહેરીકરણ કોને કહેવાય? સામાન્ય અર્થમાં ગ્રામ્ય વિસ્તારોમાંથી શહેરી વિસ્તારોમાં થતા વસ્તીના સ્થળાંતરને શહેરીકરણ તરીકે ઓળખવામાં આવે છે. વીજળી કેટલી રીતે મેળવી શકાય છે? તો 4 રીતે મેળવી શકાય, એટલો જ જવાબ છે. પણ 2 ગુણમાં પૂછાય તો કયા 4 રીતે? તો થર્મલ છે, હાઇડ્રો પાવર છે, પવનચક્કી છે, એ આપણે યાદ રાખવાનું. ONGC નું પૂરું નામ જણાવો. તો ONGC નું પૂરું નામ છે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન, અથવા તો ઘણી બધી જગ્યાએ કમિશનનો પણ ઉપયોગ થાય છે. કોલસા દ્વારા મળતી વીજળી કયા નામે ઓળખાય છે? તો એ આવશે થર્મલ પાવર તરીકે ઓળખવામાં આવે છે. પાછું આને રોગ આવ્યો એવું લાગે છે. કોઈ વાંધો નહીં, આની કેપેસિટી પતી ગઈ છે. એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો.
ગુજરાત સરદાર સરોવર યોજનાને કારણે થયેલું સ્થળાંતર એ કયા પ્રકારનું સ્થળાંતરનું ઉદાહરણ છે? તો આપણે હમણાં જ આવ્યું કયું છે કે વિકાસલક્ષી સ્થળાંતરનું ઉદાહરણ છે. ભારત સરકારનું સૌથી મોટું જાહેર સાહસ કયું ગણાય છે? તો રેલવે સૌથી એનું મોટું જાહેર સાહસ છે તેમ આપણે કહી શકાય. ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે 12મા ચેપ્ટરમાં આવી ગયા છીએ. ગલગોટાના પંચા કયા કયા છે? બરાબર, આ વખતે આપણે આ ચેપ્ટર નવું છે બરાબર, એટલે આપણને થોડુંક અઘરું ન પડે એ ધ્યાન રાખવું. ગલગોટાના પંચાંગ ફૂગ, પ્રકાંડ, પાન, થડ અને મૂળ છે બરાબર. ફૂલ, પ્રકાંડ, પાન, થડ અને મૂળ જેના પંચાંગ છે. 10 સ્પર્શી અર્કમાં પાંદડાની ચટણી બનાવવા શેનો ઉપયોગ ટાળવો જોઈએ? એનો ઉપયોગ કરવો જોઈએ નહીં. તો આ પાંદડાની ચટણી બનાવવા માટે યાંત્રિક સાધનનો ઉપયોગ કરવો જોઈએ ને, એટલે કે યાંત્રિક સાધનનો ઉપયોગ ટાળવો જોઈએ. કુદરતી આચ્છાદન કયા મોડેલના લીધે શક્ય બને છે? તો કુદરતી આચ્છાદન ખાદ જંગલ મોડેલના લીધે શક્ય બને છે. કોના લીધે? તો કે ખાદ જંગલ મોડેલના લીધે શક્ય બને છે. ખાદ જંગલ એટલે શું? જો આના બે પ્રશ્નો છે કે ગુણમાં, સોરી એક છે, MCQ 2 છે. ખાદ જંગલ એટલે આપણા ભૌગોલિક વિસ્તાર મુજબ થતા ફળ, શાકભાજી, અનાજ, કઠોળ, કંદમૂળ, ભાજીપાલા વગેરે એવું સંયોજન કે જેમાં વનસ્પતિ વચ્ચે સ્પર્ધા હોય નહીં પણ એકબીજાને શું કરે, મદદરૂપ થઈને વિકસાવવું, એને કહેવાય ખાદ જંગલનું મોડેલ. પાક સંરક્ષણ એટલે શું? જીવજંતુઓ અને રોગોથી પાકને અપાતું રક્ષણ એટલે પાક સંરક્ષણ. શું કીધું છે? જીવજંતુ અને રોગોથી પાકને જે નુકસાન થાય છે એની સામે જે રક્ષણ આપવું એને પાક સંરક્ષણ કહે છે. 1 એકર વિસ્તારમાં કેટલા ગુઠા જમીન હોય છે? તો કેટલી આવશે? તો કે 1 એકર વિસ્તારમાં 40 ગુઠા જમીન હોય છે. મિલેટ્સ એટલે શું? જે ધાન્ય સહેલાથી પચી શકે તેને આપણે મિલેટ્સ કહે છે. બીજા અર્થમાં હલકા ધાન્ય પાક જેમાં કે બાજરી, જુવાર, સામુ, નાગલી, કોદરી અને તાંદળા વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે પેટને પચવામાં કેવું છે? સરળ છે, તો તેનો સમાવેશ કરેલો છે. નિવસન તંત્ર એટલે શું? વનસ્પતિ, પ્રાણી, પક્ષી, સરીસૃપ, કીટકો, સૂક્ષ્મજીવો વગેરેના સમન્વય સાથેનું જે આખું તંત્ર છે એને આપણે નિવસન તંત્ર તરીકે ઓળખી શકાય. થ્રિપ્સ એટલે શું? એક પ્રકારની રસ ચૂસનારી જીવાત છે. થ્રિપ્સ એ શું છે? એક જાતની જીવાત છે. પાકને આવતા વિવિધ રોગોના નિયંત્રણ માટે શું બનાવી શકાય છે? તો એના માટે પ્રાકૃતિક જંતુરોધક બનાવી શકાય છે, જેમાં ખાટી છાશનું દ્રાવણ, ત્યારબાદ બ્રહ્માસ્ત્ર એ આપણે જોઈશું, એને આપણે બનાવી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો આજના પિરિયડની અંદર આટલું જ. તો થોડુંક વિશેષ છે આપણે ધ્યાન રાખશું, અને હવે આપણે નેક્સ્ટ પિરિયડની અંદર વિભાગ એ સાથે મળશું કે એમાં આપણે 20માંથી 20 ગુણ કઈ રીતે મેળવવા. તો વિદ્યાર્થી મિત્રો આ અવશ્ય જોજો, અને તમારી સાથે જે વિદ્યાર્થીઓ 12મામાં અભ્યાસ કરે છે તો એને પણ આ વિડીયો પહોંચાડવા મદદ કરજો, કારણ કે એને પણ આ વિડીયો ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો 12મા ધોરણની અંદર ખૂબ જ સારા માર્ક આવે એના માટે અત્યારથી જ બેસ્ટ ઓફ લક. ખૂબ મહેનત કરો, ખૂબ આગળ વધો તેવા આશીર્વાદ અને સરસ્વતીને પ્રાર્થના કે તમે ખૂબ જ આગળ વધો. થેન્ક યુ.